વેલકમ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરની અંદર હવે આપણે ધોરણ 12 ના એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બીજા નંબરનું ચેપ્ટરનું નામ છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ. બહુ મહત્વનું ટોપિક છે તમારી નીટ એક્ઝામ માટે. બરાબર, 2 થી 3 વિકલ્પો દર વર્ષે આ ચેપ્ટરમાંથી નીટની એક્ઝામની અંદર પૂછાય છે. બરાબર છે. અને મેં તમને કીધું હતું એમ કે જેને 11મા ધોરણની અંદર આવૃત બીજધારી વનસ્પતિનું દ્વિવિધ જીવન ચક્ર બહુ સારી રીતે આવડતું હશે એને આ ચેપ્ટર બહુ સરળતાથી ઈઝીલી જે છે સમજાઈ જશે. તો ચાલો શરૂ કરીએ નવું ચેપ્ટર સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ, ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં સપુષ્પી અથવા તો પુષ્પધારી સપુષ્પી અથવા તો પુષ્પધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, sexual reproduction in flowering plants. તો મતલબ આ ચેપ્ટરની અંદર આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય એનો અભ્યાસ જે છે આપણે કરવાનો છે. તો પહેલા જનરલી આપણે વાત કરી લઈએ પ્રજનન એટલે કે રિપ્રોડક્શનની. તો આપણે બધાને ખબર છે કે વનસ્પતિમાં બે પ્રકારે પ્રજનન થશે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી અથવા તો આપણે બોલશું વેજીટેટિવ રિપ્રોડક્શન, વાનસ્પતિક પ્રજનન, અને બીજું જે છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે કે લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન કઈ કઈ ઘટનાઓ દ્વારા થાય તો કે કલિકા સર્જન છે. કલિકા સર્જન, અવખંડન, દ્વિભાજન અથવા તો બીજાણુ સર્જન. આ દ્વારા જે છે અલિંગી પ્રજનન થશે. અને લિંગી પ્રજનન આપણે કોને કહીશું તો કે જ્યાં જન્યુઓનું નિર્માણ થાય, જન્યુઓના નિર્માણ દ્વારા પ્રજનન થશે કે નર જન્યુ બનશે, માદા જન્યુ બનશે અને જન્યુ જોડાઈને ફલન થઈને પછી ફલિતાન બનાવે. તો આ પ્રકારના પ્રજનનને આપણે બોલશું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તો જન્યુઓના નિર્માણ થકી થતું પ્રજનનને આપણે બોલશું લિંગી પ્રજનન. અને લિંગી પ્રજનન કરવા માટે પુષ્પ જે છે, ફ્લાવર, પુષ્પ જે છે ઈ આપણે બધાને ખબર છે પુષ્પ જે છે ઈ વનસ્પતિનું પ્રજનન અંગ છે. લિંગી પ્રજનન કરવા માટે પુષ્પ જે છે ઈ તમે જોવા જાઓ એનાટોમીની દ્રષ્ટિએ તો પુષ્પ જે છે વનસ્પતિ માટે એક પ્રકારનું સંકુચિત પ્રરોહ છે. તો પુષ્પ જે છે વનસ્પતિનું પ્રજનન અંગ છે અને પુષ્પ જે છે એક પ્રકારનું સંકોચિત પ્રરોહ છે. હવે એનસીઈઆરટી માં એક બે લાઈન લખેલી છે જે આપણી માટે મહત્વની છે. એવું કીધું છે એનસીઈઆરટી ની અંદર કે વનસ્પતિ ઉપર પુષ્પ આવવાનું હોય એ પહેલેથી જ નક્કી થઈ ગયું હોય છે. અને આ પુષ્પ સર્જન થશે કે નહીં થાય એ નક્કી કરવા માટે કોણ જવાબદાર છે તો આપણે ભણી ગયા છીએ ચેપ્ટર અંતઃસ્ત્રાવો. બરોબર. અને અંતઃસ્ત્રાવોને લીધે થતા અમુક પ્રકારના બંધારણીય ફેરફારો જવાબદાર છે. અંતઃસ્ત્રાવો અને બંધારણીય ફેરફારો જે છે એ જવાબદાર છે. અને ઓલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા હતા અંતઃસ્ત્રાવનું નામ તમને યાદ હોવું જોઈએ, ફ્લોરિજન. ફ્લોરિજન નામનો અંતઃસ્ત્રાવ જે છે એ રીતે પુષ્પ સર્જન માટે જવાબદાર છે. તો એનસીઈઆરટી માં વાક્ય લખેલું છે કે વનસ્પતિમાં પુષ્પ સર્જન થવાનું હોય પહેલેથી જ નક્કી થઈ ગયું હોય છે અને આની માટે પ્લાન્ટ ગ્રોથ હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવ અને તેમાં રહેલા બંધારણીય ફેરફારો જવાબદાર છે. એક બીજો શબ્દ લખેલો છે પુષ્પીય આદિ આદ્યક અથવા તો આને અંગ્રેજીમાં બોલવામાં આવે છે ફ્લોરલ પ્રાઇમોડિયમ. કોને કહીશું પુષ્પી આદિ આદ્ય ફ્લોરલ પ્રાઇમોડિયમ? તો કે
જેમાંથી પુષ્પ નિર્માણ થવાનું છે તેવા કોષો, જેમાંથી પુષ્પ નિર્માણ થવાનું છે તેવા કોષોને બોલવામાં આવે છે ફ્લોરલ પ્રાઇમોડિયમ સેલ્સ. અને આ ફ્લોરલ પ્રાઇમોડિયમ સેલ્સ માંથી પુષ્પ કલિકાનું નિર્માણ થશે. અને જો પુષ્પીય કલિકાને પૂરતા પ્રમાણમાં અંતઃસ્ત્રાવી ફેરફારો મળશે તો પુષ્પીય કલિકામાંથી આગળ જતા પુષ્પ નિર્માણ થાય છે. આ જનરલી પ્રસ્તાવના છે, બરોબર છે. તો આપણે ભણવાનું છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, ફ્લાવરિંગ પ્લાન્ટ. આ યાદ રાખજો, જેમાંથી પુષ્પનું નિર્માણ થવાનું છે એવા કોષોને બોલવામાં આવે છે ફ્લોરલ પ્રાઇમોડિયમ, પુષ્પીય આદિ આદ્યક કોષો, બરોબર છે. હવે મુખ્ય ભણવાનું છે આપણે પહેલા પુષ્પ, કારણ કે આપણે શું ભણવું છે તો કે આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન વિશે ભણવું છે. તો પુષ્પનો અભ્યાસ આપણે ઓલરેડી અગાઉ કરી ચૂક્યા છે, છતાં પણ થોડું રિવિઝન કરી લઈએ કે ભાઈ કોઈ પણ લાક્ષણિક પુષ્પની અંદર ટોટલ તમને મુખ્યત્વે બે ચક્રો જોવા મળશે, સહાયક ચક્ર અને પ્રજનન ચક્ર. આ બધી પ્રસ્તાવના બધાને તમને ખ્યાલ જ છે. પ્રજનન ચક્ર, સહાયક ચક્રમાં બે ચક્ર છે, દલપત્રોનું બનેલું દલ ચક્ર અને વજ્રપત્રોનું બનેલું વજ્ર ચક્ર. અને પ્રજનન ચક્ર જે છે એમાં બે છે, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આ બંને ફળદ્રુપ ચક્રો છે, પ્રજનન ચક્રો છે. અને સહાયક ચક્રમાં દલ ચક્ર અને વજ્ર ચક્ર. હવે પુંકેસર ચક્રમાં કોનો સમાવેશ થાય એ પણ આપણે ભણી ગયા છે કે ભાઈ પુંકેસર ચક્રની અંદર કેટલા ભાગ હોય તો કે 3 ભાગ હશે, તંતુ, યોજી અને પરાગાશય. તંતુ, યોજી અને પરાગાશય. એમાંથી તમને પરીક્ષામાં પૂછે તંતુ જે છે એ વંધ્ય ભાગ છે, યોજી જે છે એ વંધ્ય ભાગ છે, અને પરાગાશયની અંદર શું બને તો કે પરાગાશયની અંદર પરાગરજ બને એટલે આપણે એને બોલશું ફળદ્રુપ ભાગ છે. તો પુંકેસર ચક્રની વાત થઈ ગઈ. એ જ રીતે સ્ત્રીકેસર ચક્રમાં કોનો સમાવેશ થાય તો કે સ્ત્રીકેસર ચક્રની અંદર પરાગાસન, પરાગવાહિની અને બીજાશયનો સમાવેશ થશે, બરોબર. બીજાશય જે છે એ ફર્ટાઇલ પોર્શન છે, ફળદ્રુપ ભાગ છે. પરાગવાહિની વંધ્ય ભાગ જે છે, પરાગાસન છે એ પણ વંધ્ય ભાગ છે. તો આ તો બેઝિક માહિતી જે તમને બધાને ઓલરેડી મિત્રો ખબર છે. આજે આ ચેપ્ટરની પ્રસ્તાવના જ આપણે ભણવાની છે. આખું ચેપ્ટર આપણે કેવી રીતે ભણશું, બરોબર. આપણે ભણવાનું છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. અને પુષ્પ જે છે વનસ્પતિનું પ્રજનન અંગ છે, એમાં પણ પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર એના પ્રજનન ચક્ર છે, દલ ચક્ર અને વજ્ર ચક્ર એના સહાયક ચક્ર છે. હવે જે ભણવા જઈ રહ્યો છું એ ખાસ યાદ રાખવાનું છે કે આખું ચેપ્ટર આપણે કયા સિક્વન્સમાં કેવી રીતે ભણવાનું છે, પહેલા શું ભણશું, પછી શું ભણશું અને લાસ્ટમાં શું ભણશું. આપણે શું ભણવા જઈ રહ્યા છીએ, ચેપ્ટરનું નામ છે સપુષ્પી વનસ્પતિમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, લિંગી પ્રજનન. તો હવે ખાસ ધ્યાન આપીએ કે સપુષ્પી વનસ્પતિની અંદર થતી આ જે લિંગી પ્રજનનની જે ઘટના જે છે, આખી જે ઘટના જે છે એને આપણે 3 ભાગમાં વહેંચી છે. 3 ભાગમાં ભણશું. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની ઘટનાને આપણે 3 તબક્કામાં વહેંચશું, 3 ભાગમાં વહેંચશું. પહેલું જે છે એ છે પૂર્વ ફલનની ઘટના. ફલન પહેલા શું થાય, પૂર્વ ફલનની ઘટના, ત્યાર પછી ફલનની ઘટના અને લાસ્ટમાં પશ્વ ફલનની ઘટના. ખાસ મિત્રો યાદ રાખજો, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનના આખા ચેપ્ટરને આપણે 3 ઘટનામાં વહેંચશું. પૂર્વ ફલનની ઘટના, ફલનની ઘટના અને પશ્વ ફલનની ઘટના. પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ, ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ અને પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ, બરોબર. પૂર્વ ફલનની ઘટના, ફલનની ઘટના અને પશ્વ ફલનની ઘટના. તો પૂર્વ ફલનની ઘટનામાં આપણે શું ભણશું તો કે પૂર્વ ફલનની અંદર 2 ઘટનાઓ છે.
પહેલું જે છે એ છે જન્યુ જનન, જન્યુઓનું નિર્માણ થાય એ ઘટનાને આપણે બોલશું જન્યુ જનન, અને ત્યાર પછી છે જન્યુ વહન અથવા તો આપણે એને બોલશું પરાગનયન. તો જન્યુ જનન એટલે શું? તો કે જન્યુના નિર્માણની ઘટનાને, જન્યુના નિર્માણની ઘટનાને આપણે બોલશું જન્યુજનન. અને પછી નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચે એને આપણે બોલશું પરાગનયન. તો પરાગનયન પછી આપણે બોલશું પરાગનયન કોના દ્વારા થાય? તો કે પાણી દ્વારા થાય, કીટકો દ્વારા થાય, પવન દ્વારા થાય. આ બધા પરાગ વાહકો જે છે. ફરીવાર લિંગી પ્રજનનની ઘટનાને મિત્રો આપણે ત્રણ ભાગમાં વહેંચી: પૂર્વ ફલનની ઘટના, ફલનની ઘટના, પશ્વ ફલનની ઘટના. પૂર્વ ફલનની ઘટનામાં પહેલા શું થાય? તો કે પહેલા થશે જન્યુજનન, જન્યુઓનું નિર્માણ, જન્યુજનન, અને ત્યાર પછી જન્યુવન. તો જન્યુજનનમાં શું? તો કે જન્યુજનનમાં બે નર જન્યુજનક અવસ્થાનો વિકાસ એટલે કે નર જન્યુનું નિર્માણ, અને એ જ રીતે માદા જન્યુજનક અથવા તો આપણે બોલશું એને ભ્રૂણપુટ, માદા જન્યુજનક અથવા તો ભ્રૂણપુટનું નિર્માણ. તો આપણે લિંગી પ્રજનન કરવું છે. લિંગી પ્રજનન કરવા માટે પૂર્વ ફલનની ઘટનામાં પહેલા શું બનાવવા જોઈએ? તો કે જન્યુ પહેલા બનવા જોઈએ. નરજન્યુ બને, માદાજન્યુ બને, પછી નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચે એટલે પરાગનયન, પછી બંને જોડાય એટલે ફલન, અને પછી પશ્વ ફલનની ઘટનાઓ. તો પહેલા આપણે ભણીએ છીએ નરજન્યુજનક અવસ્થાનો વિકાસ. તો એમાં આપણે શું ભણશું? તો એમાં આપણે ભણશું પુંકેસર ચક્રમાંથી, પુંકેસર ચક્રમાં નરજન્યુનું નિર્માણ. તો ક્રમ શું ભણશું? તો કે ભાઈ પુંકેસર ચક્રની અંદર ખાસ યાદ રાખજો, પુંકેસર ચક્રની અંદર પરાગાશય, પુંકેસર ચક્રમાં પરાગાશય, પરાગાશયમાં હશે, પરાગાશયની અંદર લઘુ બીજાણુધાની. પુંકેસર ચક્રની અંદર પરાગાશય, પરાગાશયમાં લઘુ બીજાણુધાની, લઘુ બીજાણુધાનીમાં કોનું નિર્માણ થશે? લઘુ બીજાણુ એટલે કે પરાગરજ. અને લઘુ બીજાણુધાનીમાં લઘુ બીજાણુના નિર્માણની ઘટના એને આપણે બોલશું લઘુ બીજાણુજનન. અને આ પરાગરજમાંથી પછી ફાઇનલી શું થશે? નર જન્યુજનક અવસ્થાનું નિર્માણ. તો પહેલા આપણે શું ભણી ગયા? જન્યુજનનની ઘટનામાં પહેલા આપણે શું ભણશું? ભાઈ પુંકેસર ચક્રમાંથી નરજન્યુ કેવી રીતે બને? તો એમાં શું ભણશું કે ભાઈ પુંકેસર ચક્રમાં પરાગાશય, પરાગાશયમાં લઘુ બીજાણુધાની, લઘુ બીજાણુધાનીમાં અર્ધીગણ પ્રકારે વિભાજન થાય, અને એમાંથી શું બનશે? લઘુ બીજાણુ પરાગરજ, લઘુ બીજાણુજનન, અને લઘુ બીજાણુમાંથી નરજન્યુજનક અવસ્થાનું નિર્માણ. એ જ રીતે માદા જન્યુનું નિર્માણ, તો કે સ્ત્રીકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્રમાં બીજાશય, સ્ત્રીકેસર ચક્રમાં બીજાશય, બીજાશયમાં શું હશે? તો કે બીજાશયની અંદર ઉત્પન્ન થશે અંડક અથવા તો મહાબીજાણુધાની. બીજાશયમાં અંડક અથવા તો મહાબીજાણુધાની. હવે મહાબીજાણુધાનીમાં શું બનશે? મહાબીજાણુ, અને આ ઘટનાને આપણે બોલશું મહાબીજાણુજનન. અને મહાબીજાણુમાંથી માદા જન્યુજનક અથવા ભ્રૂણપુટનું નિર્માણ. તો પહેલો તબક્કો પૂરો થઈ ગયો. પૂર્વ ફલનની ઘટનામાં આપણે પહેલા ભણશું જન્યુજનન. જન્યુજનનમાં શું ભણશું? તો કે ભાઈ પુંકેસર ચક્રમાંથી નરજન્યુનું નિર્માણ કેવી રીતે થાય, એ જ રીતે પછી સ્ત્રીકેસર ચક્રમાંથી માદા જન્યુનું નિર્માણ કેવી રીતે, નરજન્યુ માદા જન્યુ બની ગયા એટલે જન્યુના નિર્માણની ઘટના પૂરી, જન્યુજનન પૂરું. હવે નરજન્યુ વહન પામીને માદા જન્યુ સુધી પહોંચે એને આપણે બોલશું પરાગનયન. એટલે આ કઈ ઘટના થઈ ગઈ?
જન્યુ વહનની ઘટના, પહેલી ઘટના જન્યુજનન, પૂર્વ ફલનની ઘટનામાં પહેલા જન્યુજનન એટલે શું? તો કે પુંકેસર ચક્રમાંથી નરજન્યુ કેવી રીતે બનશે એનો અભ્યાસ કરશું આ પ્રમાણે આ જ લાઈનમાં. ત્યાર પછી સ્ત્રીકેસર ચક્રમાંથી માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપૂટનું નિર્માણ કેવી રીતે થશે એ આપણે ભણશું. પછી નરજન્યુ માદા જન્યુ સુધી પહોંચે એટલે પરાગનયન એટલે કે જન્યુ વહન. હવે એકવાર નરજન્યુ માદા જન્યુ સુધી પહોંચી જાય પછી ફલન, અને આપણે બધાને ખબર છે કે આપણે ભણી ગયા છે આવૃત બીજધારી વનસ્પતિમાં આવા ફલનને આપણે બોલતા હતા બેવડું ફલન, ડબલ ફર્ટિલાઇઝેશન. શું કામ બેવડું ફલન કહેતા હતા? જેને આવૃત બીજધારી વનસ્પતિનું જીવન ચક્ર યાદ છે એને આ ચેપ્ટર બહુ ઈઝી આવડશે. શું કામ બેવડું ફલન કહેતા હતા? તો કે એક નરજન્યુ કોનું ફલન કરશે? તો કે એક નરજન્યુ એક અંડકોષનું ફલન કરે અને શું બનાવે? દ્વિકીય યુગ્મનજ 2n. એક નરજન્યુ એક અંડકોષનું ફલન કરીને દ્વિકીય યુગ્મનજનું નિર્માણ કરશે અને બીજો નરજન્યુ જે છે એ કોનું ફલન કરે? તો કે બીજો નરજન્યુ જે છે એ દ્વિતીય કોષ કેન્દ્ર જેની પ્લોઇડી હતી 2n એનું ફલન કરે. આમાંથી શું બનાવે? ત્રિકીય ભ્રૂણકોષ કોષ કેન્દ્રનું નિર્માણ કરશે જેને આપણે બોલતા હતા પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ 3n. તો એક નરજન્યુ એક અંડકોષનું ફલન કરશે અને દ્વિકીય યુગ્મનજ બનાવશે અને એક નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કરશે અને એમાંથી બનાવશે ત્રિકીય ભ્રૂણકોષ કોષ કેન્દ્ર. અને મેં તમને કીધું તો અહીંયા બે રચનાઓનું ફલન થાય છે માટે એને બોલવામાં આવે છે બેવડું ફલન. કોનું ફલન થાય છે? તો કે એક નરજન્યુ અંડકોષનું ફલન કરશે અને એક નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કરશે. તો બે રચનાઓનું ફલન થતું હોવાથી એને આપણે બધા ડબલ ફર્ટિલાઇઝેશન. તો આ થઈ ગઈ ફલનની ઘટના. ફલન થઈ ગયા બાદ તમને શું મળ્યું? દ્વિકીય યુગ્મનજ અને ત્રિકીય ભ્રૂણકોષ કોષ કેન્દ્ર. તો પશ્વ ફલનની ઘટના એટલે શું? તો કે પશ્વ ફલનની ઘટના એટલે શું? તો કે દ્વિકીય યુગ્મનજમાંથી પશ્વ ફલનની ઘટનાની વાત કરું છું. દ્વિકીય યુગ્મનજમાંથી ભ્રૂણ વિકાસ થાય, દ્વિકીય યુગ્મનજમાંથી ભ્રૂણ વિકાસ થાય અને ત્રિકીય ભ્રૂણકોષ કોષ કેન્દ્રમાંથી ત્રિકીય ભ્રૂણકોષ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણકોષ વિકાસ થશે. તો ભ્રૂણ વિકાસ અને ભ્રૂણકોષ વિકાસની ઘટના એ પશ્વ ફલનની ઘટના છે. અને ફાઇનલી પશ્વ ફલનની ઘટના પૂરી થાય એટલે આપણે યાદ રાખવાનું છે અંડકમાંથી બીજ બને, બીજાશયમાંથી મળશે ફળ અને બીજાશયની દિવાલમાંથી મળશે ફલાવરણ. નું નિર્માણ થાય. તો આ ચેપ્ટર જે છે એ આ સિક્વન્સમાં આપણે ભણવાનું છે. અને હું ફરીવાર કહું છું આવૃત બીજધારી વનસ્પતિનું જીવન ચક્ર જ્યારે મેં તમને ભણાવ્યું દ્વિવિધ જીવન ચક્ર ત્યારે લગભગ આ તમામ ઘટનાઓની વાત આપણે કરી ચૂક્યા છીએ. બહુ સ્પષ્ટ વાત આપણે કરી ચૂક્યા છીએ. એટલે જેને એ આવડતું હશે એને આ ચેપ્ટર બહુ ઇઝીલી આવડશે, કોન્સેપ્ટ ઇઝીલી સમજાઈ જશે. તો આપણે ભણવાનું છે આ ચેપ્ટરની અંદર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. બરોબર છે? લિંગી પ્રજનનની ઘટના આપણે ભણવાની છે. લિંગી પ્રજનન એટલે કે જન્યુ બનશે, જન્યુ જોડાશે અને નવી સંતતિનું જે છે આ બીજનું કે ફળનું જે છે નિર્માણ જે છે થશે. તો કેવી રીતે? તો લિંગી પ્રજનનની ઘટનાને આપણે 3 તબક્કામાં વહેંચી. પૂર્વ ફલન એટલે કે ફલન પહેલાની, ફલનની ને ફલન પછીની ઘટનાઓ. તો પૂર્વ ફલનની ઘટનામાં પહેલું કયું આવશે? તો પહેલા જન્યુ બનાવો, જન્યુજનન. જન્યુજનન એટલે કે પુંકેસર ચક્રમાંથી નરજન્યુનું નિર્માણ, સ્ત્રીકેસર ચક્રમાંથી માદાજન્યુનું નિર્માણ, પછી નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચે એટલે પરાગનયન એટલે કે જન્યુવહન જે પાણી, કીટકો કે પવન દ્વારા થશે. ફલનની ઘટના બેવડું ફલન. શું કામ કીધું ડબલ ફર્ટિલાઇઝેશન? તો કે આપને ખબર છે મેં તમને ઓલરેડી ભણાવી દીધેલું છે કે એક નરજન્યુ એક અંડકોષનું ફલન કરશે અને દ્વિકીય યુગ્મનજ બનાવે, એક નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કરે એમાંથી બનાવશે ત્રિકીય ભ્રૂણકોષ કોષ કેન્દ્ર. તો બે રચનાઓનું ફલન થયું માટે આપણે એને બોલતા હતા ડબલ ફર્ટિલાઇઝેશન, બેવડું ફલન. પશ્વ ફલનની ઘટનામાં શું? તો કે દ્વિકીય યુગ્મનજમાંથી ભ્રૂણ વિકાસ થાય
અને તૃતીય ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણપોષ વિકાસ થશે, બરોબર. એટલે તમને બધાને ખબર હોવી જોઈએ કે ભ્રૂણની પ્લોઇડી 2n હોય અને ભ્રૂણપોષની પ્લોઇડી 3n હોય, બરોબર છે. અને ફાઇનલી પશ્વકલનની ઘટના પૂરી થાય એટલે ફાઇનલી અંડકમાંથી બીજ બને, બીજાશયમાંથી ફળ બનશે અને બીજાશયની દિવાલમાંથી ફલાવરણ જે છે બની જશે. તો લિંગી પ્રજનનની ઘટના આપણે આ સિક્વન્સમાં જે છે ભણીશું. તો આજના લેક્ચરની અંદર મિત્રો માત્ર ને માત્ર આપણે ચેપ્ટર કઈ રીતે ભણશું એની ચર્ચા આપણે કરી છે, મતલબ કે ઇન્ટ્રોડક્શન ભણ્યા છીએ, ચેપ્ટરની પ્રસ્તાવના ભણ્યા છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે મિત્રો ક્યાંથી શરૂઆત કરશું? તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્યાંથી શરૂઆત કરશું? પૂર્વ ફલનની ઘટના. અને પૂર્વ ફલનની ઘટનામાં આપણે પહેલા ભણશું જન્યુજનન, અને જન્યુજનનમાં આપણે પહેલા શું ભણશું? નરજન્યુ, એટલે કે પુંકેસર ચક્રમાંથી નરજન્યુનું નિર્માણ કેવી રીતે થાય અને પતે. એ જ રીતે પછી માદા જન્યુજનક એટલે કે સ્ત્રીકેસર ચક્રમાંથી માદા જન્યુનું નિર્માણ કેવી રીતે થાય એની વિગતવાર ચર્ચા આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં જે છે કરીશું. પણ ફરીવાર રિપીટ કરું છું, આ ચેપ્ટરની શરૂઆત તમે કરો એ પહેલા દરેક વિદ્યાર્થીઓએ 11મા ધોરણના ત્રીજા ચેપ્ટરના અંદર આવૃત બીજધારી વનસ્પતિના જીવન ચક્ર સમજાવતી વખતે મેં તમને જે બોર્ડ વર્ક લખાવેલું છે, બરોબર છે, એ વ્યવસ્થિત રીતે દરેકે સમજી લેવાનું છે, બરોબર. એ આવડશે તો આ ચેપ્ટર બહુ ઇઝીલી તમને આવડશે, કારણ કે ત્યાં જે ભણ્યા છીએ એની એ જ વસ્તુ, એ જ ટોપિક આપણે વિસ્તારપૂર્વક અહીંયા થોડા ડિટેલમાં જે છે ભણવાના છે. તો વ્યવસ્થિત લેક્ચરને જોજો, લાઈક આપજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. પુંકેસર ચક્રમાંથી નરજન્યુના નિર્માણની ઘટનાનો અભ્યાસ આપણે જે છે એ કરીશું.